જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે ધોરણ 10નો 14મો પાઠ, જેનું નામ છે જન્મોત્સવ। હવે સૌપ્રથમ એના આપણે લેખકનો પરિચય મેળવીશું અને ત્યાર પછી આ પાઠનો સંક્ષિપ્ત પરિચય અને ત્યારબાદ આ પાઠનો પૂરેપૂરો આપણે પરિચય મેળવીશું। હવે આપણે વાત કરીએ સૌપ્રથમ જન્મોત્સવની, એના લેખકની, કે લેખક શું કહેવાય, લેખકના પરિચયની આપણે સૌપ્રથમ વાત કરીએ। હવે જન્મોત્સવના લેખક છે સુરેશ જોશી, જેનું પૂરું નામ સુરેશ હરિપ્રસાદ જોશી। સુરેશ હરિપ્રસાદ જોશીનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાલોડ ગામમાં થયો હતો। વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ભાષા ભવનના અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્તિ થઈ જીવનના અંત સુધી વડોદરામાં જ વસ્યા હતા। એનો જન્મ થયેલો હતો સુરત જિલ્લામાં અને એને નોકરી મળેલી હતી ક્યાં, તો કે વડોદરાની અંદર જે સયાજીરાવ એટલે કે મહારાજ એટલે MS યુનિવર્સિટી છે એની અંદર એને ભાષા ભવનની અંદર નોકરી મળેલી હતી। પોતે ભાષા ભવનની અંદર અધ્યક્ષ તરીકે કામ કર્યું અને પોતાની નિવૃત્તિ એટલે કે 58 વર્ષ થયા ત્યાં સુધી પોતે એ જ સંસ્થાની અંદર કામ કર્યું અને પછી વડોદરાની અંદર જ વસી ગયા। એના જે ગ્રંથોની આપણે વાત કરીએ તો મરણોત્તર અને છિન્નપત્ર, તેમની નોંધપાત્ર 2 નવલકથાઓ, પછી ગૃહ પ્રવેશ તેમનો નોંધપાત્ર એક વાર્તા સંગ્રહ, જનાંતિકે ઈદ મસમ ઇતિમેમ મતી જેવા સંવેદનાસભર નિબંધ સંગ્રહો છે। તો કિંચિત ચિંતિયામી મનસા, અષ્ટમ અધ્યાય જેવા વિવેચન ગ્રંથો સુરેશ જોશીએ આપણને આપેલા છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્ર તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા, એટલે કે 3 એવોર્ડ પણ એમને મળેલા છે। હવે આપણે વાત કરીએ છીએ આ પાઠની, જેનું નામ છે જન્મોત્સવ। એનો સંક્ષિપ્ત પરિચય મેળવીએ તો ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં સમયના એક જ બિંદુ ઉપર 2 પરિસ્થિતિનું સમયાંતરે આલેખન થયું છે। ગૃહ પ્રવેશ નામનો જે પોતાનો ગ્રંથ છે એની અંદરથી લેવામાં આવેલી આ વાર્તા છે, આ એક ટૂંકી વાર્તા છે। આ ટૂંકી વાર્તાની અંદર એક જ સમય બિંદુ ઉપર એટલે કે એક જ સમયની અંદર 2 પરિસ્થિતિ એવી ઊભી થાય છે જે સમયાંતરે એટલે સમયના અંતરે એનું આલેખન કરેલું છે। 2 પરિસ્થિતિ છે, 2 જન્મોના ઉત્સવ માનવામાં આવે છે। એક ગરીબ કુટુંબમાં જન્મેલો અને બીજો મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની વાત કરવામાં આવેલી છે। આ 2 જન્મોત્સવ એક સાથે લેવામાં આવેલા, જેમાં એક પેરેગ્રાફ ગરીબ કુટુંબનો આવે તો એક પેરેગ્રાફ છે એ કોનો આવે તો કે ભગવાનના મંદિરની અંદર જે જન્મોત્સવ મનાવાય છે એનો આવે છે। આમ 2 પરિસ્થિતિને એક જ સમયાંતરે એક જ સમયની સાથે આલેખવામાં આવેલા છે, જેમાં અસીતના ટેકનોલોજીના જ્ઞાનને કારણે થતો કૃષ્ણ જન્મોત્સવ અને એની સાથે ભળેલું લોકોનું કુતૂહલ, જેમાં એક તો એવું આવે કે અસીત નામનો વ્યક્તિ હોય છે, જે વ્યક્તિએ ટેકનોલોજીનું જ્ઞાન મેળવી અને ટેકનોલોજીના કારણે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરની અંદર જન્મોત્સવ મનાવે છે અને એ જન્મોત્સવ જેમ જેમ આગળ હાલે છે એમ લોકોનો કુતૂહલ વધે છે અને આનંદનો પ્રસંગ બને છે। જ્યારે ગરીબ કુટુંબની અંદર કિશનનો જન્મ કાનજી માટે આનંદનો અવસર નથી। ગરીબ કુટુંબની અંદર એક છોકરા કિશનનો જન્મ થાય છે, જે કાનજી માટે આનંદનો અવસર બનતો નથી। અહીં કૃષ્ણના જન્મની પરિસ્થિતિ હળવી શૈલીમાં રજૂ થઈ છે, તો કિશનના જન્મની પરિસ્થિતિ અત્યંત કરુણતાથી રજૂ થઈ છે। અહીં જે કૃષ્ણનું મંદિરની અંદર કૃષ્ણનો જન્મ થાય છે એ પરિસ્થિતિ હળવી શૈલીમાં આલેખવામાં આવી, તો કિશનનો જન્મ થાય છે એની શૈલી એક કરુણતાથી સભર બનેલી હોય એવું દર્શાવવામાં આવ્યું। વાર્તાના અંતે કાનજી પોતાના દીકરાના પગ તોડાવીને જીવનભર ભીખ દ્વારા રૂપિયા કમાવાનો રસ્તો કરી દે છે। વાર્તાનો જ્યારે અંત આવે છે ત્યારે કાનજી હોય છે એ પોતાના દીકરાના એટલે કે કિશન હોય છે એના પગ તોડાવી નાખે છે અને જીવનભર પોતે ભીખ માગી અને રૂપિયા કમાય એવો રસ્તો એને કરી આપે છે। માણેકની લાચારી અને દુઃખ વધારે પીડાદાયક છે। માણેક એટલે કોણ, તો કે જે કિશનની માતા અને
જે કાનજી હતો એ કાનજીની પત્ની, તો એ માણેક જે એની લાચારી હોય છે કે પોતે ઊભી થઈ શકતી નથી અને પોતાના દીકરાને બચાવી શકતી નથી અને એનું દુઃખ વધારે આપણને પીડા આપે છે. એક માને એના બાળકનું મુખ પણ બતાવ્યા વગર જીવનભર અપંગ બનાવી દેવા માટે મોકલી આપવામાં આવે છે. એક બાળક એવું હોય છે કે એની માતાને એનું મોઢું પણ બતાવતું નથી અને જીવનભર માટે, આખા જીવન માટે એને શું કરી દેવામાં આવે છે તો કે એને આખું જીવનભર અપંગ બનાવી દેવામાં આવે છે. આમ જન્મની બે પરિસ્થિતિ એકસાથે બતાવીને વાસ્તવિકતાને અત્યંત કરુણ રીતે આલેખી છે. આમ જન્મની બે પરિસ્થિતિ એકસાથે દર્શાવી છે અને વાસ્તવિક જે પરિસ્થિતિ છે અત્યારની, એ વાસ્તવિક પરિસ્થિતિને અત્યંત કરુણતાથી આ પાઠની અંદર આલેખવામાં આવેલી છે. હવે આપણે વાત કરીએ આ પાઠની, તો કે ઘડિયાળમાં 11:30 થયા હતા. હવે અડધા કલાકની જ વાર હતી. ઘડિયાળની અંદર 11:30 થઈ ગયા હતા અને હવે તો અડધા કલાકની જ વાર હતી. કેના માટે? તો કે કૃષ્ણ જન્મોત્સવ માટે. કારણ કે આપણે બધાને ખ્યાલ છે કે કૃષ્ણનો જન્મ ક્યારે ઉજવવામાં આવે તો કે રાતના 12 વાગ્યે. લાલ કિનખાબના પડદાની પાછળ કૃષ્ણ જન્મની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. લાલ કિનખાબ, કિનખાબ એટલે મખમલ. લાલ એક મખમલનો પડદો હતો અને એની પાછળ કૃષ્ણ જન્મોત્સવની બધી તૈયારી હતી કે કઈ રીતે ગોઠવણી કરવી અને કેમ આગળ હાલવું, એ બધી ગોઠવણી કરેલી હતી. ફક્ત હવે વ્યક્તિઓ રાહ જોઈ રહ્યા હતા તો કે લાલ કિનખાબના પડદો હટવાની. પડદો હટે એટલે પાછળની બધી વસ્તુ દેખાય. વૃંદાવન દાસનો મોટો દીકરો અસિત અમેરિકા જઈ અને ઇલેક્ટ્રિક એન્જિનિયરનું ખાસ શિક્ષણ પ્રાપ્ત કરી આવ્યો હતો. વૃંદાવન દાસ હતો એમનો મોટો દીકરો જે અસિત હતો, એ અસિત અમેરિકા ગયો હતો અને ત્યાં જઈને ઇલેક્ટ્રિક એન્જિનિયરનું ખાસ શિક્ષણ મેળવ્યું હતું. અને આ બધી પરિસ્થિતિ છે એ ઇલેક્ટ્રિક દ્વારા દર્શાવવાનો હતો, લાઇટિંગ દ્વારા પોતે કૃષ્ણનો જન્મોત્સવ દર્શાવવાનો હતો. એણે બધાને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે એવી તરકીબ રચી હતી અને એણે એવી તરકીબ કરી હતી, એવી લાઇટની ગોઠવણી કરી હતી કે બધા આશ્ચર્ય પામી જાય કે ખરેખર અત્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે. આ આપણી સામે સાચી પરિસ્થિતિ છે. શું શું આવતું હતું એમાં? તો કે કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થાય, વરસાદ આવે, વસુદેવને કૃષ્ણને લઈ યમુના ઓળંગીને ગોકુળ જવું, આ બધું વીજળીની કરામતથી તાદ્રશ બનતું એ બતાવવાનો હતો. આ બધી વસ્તુઓ કૃષ્ણ જન્મોત્સવ એટલે કારાગૃહમાં એનો જન્મ થાય, વરસાદ આવે, વસુદેવ ટોપલું લઈ અને કૃષ્ણને ગોકુળમાં મૂકવા જાય, ત્યારે જમુના નદી ઓળંગે છે, આ બધું જ વીજળી એટલે કે લાઇટિંગ, ઇલેક્ટ્રિકની કરામતથી બતાવવાનો હતો. આથી બધા આતુર હતા. એથી બધા વ્યક્તિઓ આતુર હતા કે અમારે આ જોવું છે. કઈ રીતે? લાલ કિનખાબનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા અને બધા જ એ જ જોઈ રહ્યા હતા કે લાલ કિનખાબનો પડદો, જે મખમલનો પડદો હતો, એ ક્યારે હટે અને પાછળ આવી પરિસ્થિતિ દર્શાવાય. આ થયો કૃષ્ણ જન્મનો પેરેગ્રાફ. હવે આવે છે કિશનના, એટલે કે જે કરુણ પરિસ્થિતિમાં ઉદ્ભવે છે એની વાત. સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. સ્ટેશન સામે જ એક સ્ટેશન હતું અને સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈ અને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. 11:30 વાગે જનતા એક્સપ્રેસ ત્યાં આવેલી હતી અને આ જનતા એક્સપ્રેસમાંથી જે વ્યક્તિઓ, જે પેસેન્જરો ઉતરેલા હતા, એ પેસેન્જરોને લઈ અને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. હવે જો રેલવે સ્ટેશનની વાત કરીએ તો રેલવે સ્ટેશન હંમેશાને માટે ગામની બહાર હોય અને ત્યાંથી ગામને અંદર મૂકવામાં આવે છે. એટલે પેસેન્જરોને લઈ અને બસ શહેર ભણી એટલે શહેર તરફ ઉપડી ચૂકી હતી. બસ સ્ટેન્ડ સુમસાન હતું. બસ સ્ટેન્ડમાં કોઈ પણ જાતનો અવાજ નહોતો અને બસ સ્ટેન્ડ સાવ સુમસામ થઈ ગયું હતું. કોઈ વ્યક્તિઓ જ નહોતા. પાસેની ખુલ્લી જગ્યામાં, એટલે બસ સ્ટેન્ડની બાજુમાં ખુલ્લી જગ્યા હતી, એ જગ્યામાં ફાટી તૂટી ગુણપાત અને કેરોસીનના કાટ ખાઈ ગયેલા પતરાનું છાપરું કરીને 3-4 કુટુંબ આશ્રય લઈ રહ્યા હતા. એની પાસે એક ખુલ્લી જગ્યા હતી. એમાં ફાટેલી તૂટેલી ગુણપાત, એટલે કે આપણે સણિયું કહીએ, અથવા તો જે કોથરાઓ આવે એ કોથરાના કટકા કરી અને એની ઉપર નાખેલા, પણ એ ફાટેલા તૂટેલા અને કેરોસીનના કાટ ખાઈ ગયેલા અને કેરોસીનનો કાટ ખાઈ ગયા હોય એવા પતરા, એનું છાપરું બનાવી અને 3-4 કુટુંબો એવા હતા કે ત્યાં આશ્રય લઈ રહ્યા હતા. એટલે આ બધા વ્યક્તિઓ કેવા હતા તો કે ભીખ માગી અને પોતાનું ગુજરાન કરતા હોય એવા વ્યક્તિઓ હતા, ત્યાં આશ્રય લેતા હતા.
એમના એક ઝૂંપડામાં ફગફગિયો દીવો ટગમગતો હતો અને એનું એક ઝૂંપડું હતું. એ ઝૂંપડાની અંદર ફગફગિયો દીવો એટલે કે થોડીક વાર થાય તો ચાલુ થાય અને ફરી પાછો ધીમો પડી જાય એવો એક દીવો હતો. એ ટગમગી રહ્યો હતો એટલે એ બળતો હતો, એ ચાલુ હતો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ એ નિઃશબ્દતામાં સંભળાતો હતો અને કોઈ સ્ત્રી કણસતી હતી. એ કણસવાનો અવાજ આ નિઃશબ્દતામાં એટલે કોઈ પણ પ્રકારનો શબ્દ નહોતો, અવાજ જરા પણ નહોતો, એમાં એ સંભળાઈ રહ્યો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એવું લાગતું નહોતું. પણ આ 3-4 જે ઝૂંપડા હતા એ ઝૂંપડાની વસ્તીએ આ સ્ત્રી ઉપર ધ્યાન ન આપ્યું કે કોણ હશે. ત્યાં અડધા ઊંઘમાં અને અડધા જાગતા, ત્યાં અડધી ઊંઘમાં હોય અને અડધો જાગતો હોય. એવી અવસ્થામાં કોઈ બોલતું સંભળાયું. એવી અવસ્થામાં કોઈ વ્યક્તિ બોલ્યું, એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને જોતો ખરો. કોઈ વ્યક્તિ અડધી ઊંઘમાં બોલ્યું કે એલા એ કે કાનજી, માણકી કણસે છે કે તું જરા જઈને તો જોઈ કે શું થયું એને. બીજાએ પણ એવા જ અવાજે જવાબ આપ્યો, એમાં હું જોવા જાઉં તો તું વખત થઈ ગયો લાગે છે. તો બીજાએ જવાબ આપ્યો એટલે કદાચ આ કાનજીએ જવાબ આપ્યો હોય કે એમાં હું જોવા શું જાઉં, હવે તો એને વખત થઈ ગયો. વખત એટલે એને પ્રસ્તુતિની પીડા હતી અને એ પ્રસ્તુતિની પીડામાં વખત થઈ ગયો, એને સમય થઈ ગયો હોય એવું લાગે છે. અંધારે ખૂણેથી કોઈ ડોશી ખોખારો કર્કશ અવાજે બબડી અને અંધારા ખૂણામાંથી કોઈ ડોશી હતી એ ખોખારો ખાધો અને કર્કશ અવાજ એકદમ જાડા અવાજે એ બોલી, માણકી જબરીને એના પેટમાંનું છોકરું એ જબરું મારું. એ કે માણકી તો જબરી છે, હિંમતવાળી, અને એના પેટમાં જે છોકરું છે ને એ હિંમતવાળું કહેવાય. ટંકખાર દીધો તો એ કોઈ કાંઈ ન વળ્યું અને ટંકખાર આપ્યો તો એ હાથમાં તો એ કેવો કંઈ વળ્યું નહીં. હવે ટંકખાર છે એ સમયની અંદર એક દેશી દવા હતી કે એ ટંકખારથી અત્યારના સમયમાં આપણે જોઈએ કે બાળકનું એબોર્શન કરાવી નાખે છે, પેટમાં જ બાળકની ભ્રૂણ હત્યા કરે છે. એમ એ સમયે પણ બાળકની ભ્રૂણ હત્યા કરવામાં આવતી હતી અને એને ટંકખાર આપવામાં આવતો હતો. તો આને તો એ કે ટંકખાર આપ્યો તો એ કાંઈ વળ્યું નહીં. હવે કાંઈ અવતરનાને પાછું ઠેલાય. હવે તો એનો જન્મ થવાનો છે અને જન્મ થવાનો હોય એને પાછું ઠેલાય નહીં. કર કંઈક બાપલા, તું એ કે કંઈક બાપલા કર, ભગવાન તું કંઈક કર, છૂટકો છે આનાથી કે કંઈ છૂટકો નથી. ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો, માણેક કરંજતી હતી અને ઘડિયાળનો કાંટો હતો એ આગળ ને આગળ વધતો હતો અને માણેક કરંજતી હતી. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી અને આકાશમાં ક્યારેક ક્યારેક વીજળી થતી હતી. ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ સાથે ઝઝૂમી રહ્યો હતો. ભારે કડાકા થતા હતા અને વરસાદ પણ મોટો બધો માથે ઝઝૂમી રહ્યો હતો કે હમણાં જ વરસાદ આવશે એવા કડાકા અને ભડાકા થઈ રહ્યા હતા. હવે જો આ જે માણેક અને કાનજીની વાત કરવામાં આવે છે ને એ એકદમ ગરીબ કુટુંબ હતું અને પોતાનું ગુજરાન પણ પોતે સારી રીતે નથી ચલાવી શકતા. એટલા માટે થઈ અને આ વ્યક્તિઓને બાળક જોઈતું નહોતું. એ બાળક નહોતું જોઈતું એટલે એના માટે એને ટંકખાર આપ્યો તો એ બાળક છે એ એનું ભ્રૂણ હત્યા થઈ નહીં અને બાળક અવતરવા આવ્યું હતું. હવે પોતે પોતાનું ગુજરાન નહોતા ચલાવી શકતા તો આ બાળકનું ગુજરાન કેમ ચલાવવું? એટલે આવી બધી ચર્ચાઓ થાય છે. હવે ફરી પાછા મંદિરની અંદર આવી જાય છે કે મંદિરની અંદર શું બને છે તો કે ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં વિશાખા અને ધનંજય ટોળા વચ્ચેથી સરી જઈ અને વાર્તાલાપ કરી રહ્યા હતા. ઘડિયાળનો કાંટો હવે વધુ અને વધુ આગળ વધી રહ્યો હતો. એક ઉપર ઓરડો હતો મંદિરની બાજુમાં. એ ઓરડામાં વિશાખા અને ધનંજય આખા ટોળાની વચ્ચેથી સરી જઈ, આખા ટોળાની નજર ચૂકાવી અને ઉપર જઈ અને પોતે વાર્તાલાપ, પોતે વાતો કરી રહ્યા હતા. એમને એવું લાગ્યું કે હવે તો નીચે જવું જ પડશે અને આ જે ધનંજય અને વિશાખા હતા એમને પણ એવું લાગ્યું કે હવે તો આપણે નીચે જવું જ પડશે, હવે તો જન્મોત્સવની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે. વૃંદાવનદાસ અને તેમની મંડળી બેઠકમાં ભાગવતનું સ્મરણ કરતી હતી. વૃંદાવનદાસ એટલે જે અસિત દર્શાવવાનો હતો એના પિતા અને એમની મંડળી, એના વ્યક્તિઓ હતા 4-5 મિત્રો, એ બધા આ બેઠકની અંદર એટલે જે ભગવાનનો મૂર્તિ હોય એ મૂર્તિની
બહારની સાઈડ જે જગ્યા હોય ને એને બેઠક કહેવાય. આ બેઠકમાં ભાગવતનું સ્મરણ કરતી હતી, એ ભાગવતને યાદ કરતી હતી, એને ગાતી હતી. તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતા. એને પણ એવું લાગ્યું કે હવે તો વખત થઈ ગયો, સમય આવી ગયો છે, હવે તો કૃષ્ણ જન્મોત્સવ દર્શાવશે. એટલે એ ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારી કરતા હતા કે આપણે જઈએ. મધુસૂદન અને તેમની મિત્ર મંડળી બીજના 2 રબર પૂરા કરીને અસિતની કરામત જોવા યથાસ્થાને ગોઠવાઈ જાય ટોર ટપા હાંકી રહી હતી. મધુસૂદન અને જે મિત્ર મંડળી હતી, એમની મિત્ર મંડળી હતી, એ બ્રિજ એટલે જે આપણે પુલ કહીએ ને, એ પુલના 2 રબરો પૂરા કર્યા, એને 2 કામ પૂરા કરી લીધા. અને અસિતની કરામત જોવા એ પણ પોતાના સ્થાન ઉપર ગોઠવાઈ જાય છે અને ટોર ટપા એટલે મશ્કરી કરે છે. અસિત સાવ નિશ્ચિંત બની અને એક બાજુએ રીટા જોડે વાતો કરતાં કરતાં હસી અને બેવડ વળી જતો હતો. અસિત સાવ નિશ્ચિંત બની ગયો હતો, એને ખબર જ હતી કે હવે તો હું આ કરામત છે એ સારી રીતે દર્શાવી શકીશ. એટલે એ નિશ્ચિંત બની જાય છે અને એક બાજુ રીટા જોડે એ વાતો કરતો હતો અને હસી અને બેવડ વળી જતો હતો. ત્યાં સણિયું પહેરી અને મુખિયાજી આવ્યા. ત્યાં સણિયું એટલે આપણે જબો, જે કુર્તો કહીએ, એ કુર્તો પહેરી અને મુખિયાજી આવે છે. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પૂરવાઈ ગયા અને નિજ મંદિર અને મંદિરની અંદર ગયા અને હવે તો છેલ્લી તૈયારી હતી, એ છેલ્લી તૈયારીમાં એ પૂરવાઈ જાય છે. એ પણ તૈયારી કરવા ઊભા થઈ જાય છે. કૃષ્ણ જન્મનું મુહૂર્ત વિકટ અને નિકટ આવતું ગયું. કૃષ્ણ જન્મનું મુહૂર્ત હતું એટલે કે 12 વાગવામાં હવે નિકટ અને નિકટ આવતા હતા, હવે નજીક આવતા હતા. ભીત પરના ઇલેક્ટ્રિક ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યા અને ભીત પરનો જે ઇલેક્ટ્રિક કાંટો હતો, એ ઇલેક્ટ્રિક કાંટો છે એ એકબીજાની નજીક આવતા હતા, એ બાજુમાં આવતા હતા. હવે જો અહીં નાનો અને મોટો કાંટો એ બંને શું દર્શાવે છે તો કે એ સમયે અહીંયા જે ઘડિયાળના કાંટાની વાત આવે છે એ એવું દર્શાવે છે કે એક માતા અને બાળક એકસાથે ભેગા થાય છે અને ફરી પાછા છૂટા પડે છે. એટલે 12 વાગે ભેગા થાય ત્યારે જન્મ થાય છે અને ફરી પાછા એ છૂટા પડવા લાગે. હવે સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. માથા પર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા અને માથા પર વાદળ ઝઝૂમી રહ્યા હતા, એ હવે તૂટી પડ્યા હતા. એટલે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો. વરસાદની જડી ભીંજવા લાગી હતી અને વરસાદ પણ ઘણો બધો પડવા લાગ્યો હતો. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું થઈ રહ્યા હતા અને પવન પણ થોડો હતો. એટલે બસ સ્ટેન્ડની બાજુમાં જે છાપરા હતા ને એ ઉડું થઈ રહ્યા હતા. સુસવાતા પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજવી મૂકીને આવેલી ગુજરાત મેલના અવાજમાં માણેકના કરજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો નહોતો. સુસવાટા મારતો પવન હતો, એ પવનના અવાજમાં હમણાં જ સ્ટેશનને ગજવી મૂકતા આવેલી ગુજરાત મેલ હતી, એટલે ગુજરાત એક્સપ્રેસ. એટલે 11:30 પછી 11:30 વાગ્યે જનતા એક્સપ્રેસ આવી અને ત્યારબાદ ત્યાં ગુજરાત એક્સપ્રેસ આવી હતી. એ ગુજરાત એક્સપ્રેસનો અવાજમાં માણેકનો કરંજવાનો અવાજ સ્પષ્ટ સંભળાતો નહોતો. પેસેન્જરોને કારણે બસ સ્ટેન્ડ વળી થોડી વાર માટે જાગતું થયું અને એ ગુજરાત એક્સપ્રેસમાંથી થોડા વ્યક્તિઓ ઉતર્યા. એ પેસેન્જરને કારણે બસ સ્ટેન્ડ થોડી વાર માટે વળી જાગતું થયું. થોડી વાર ત્યાં અવાજ આવ્યો, પળવારમાં એ લીલા સમેટાઈ ગઈ અને થોડી વારમાં જ આ બધી લીલા સમેટાઈ જાય છે, આ બધું બંધ થઈ જાય છે અને બધા વ્યક્તિઓ ત્યાંથી નીકળી જાય છે. ધીમે ધીમે નિઃશબ્દતા છવાઈ ગઈ અને ધીમે ધીમે અહીં નિઃશબ્દતા આવી જાય છે. વરસાદ એકધારો પડવા માંડ્યો અને હવે તો વરસાદ પણ ફૂલ પડવા માંડ્યો. એકધારો વરસવા લાગ્યો. એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો અને પવન ફૂલ આવતું હતું એટલે એકાએક આ ફગફગીયો દીવો હતો એ પણ બુઝાઈ જાય છે, એ બંધ થઈ જાય છે ને નિઃશબ્દતાને વીંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજી ઉઠ્યું. અને જેમ નિઃશબ્દતાને બીંધી નાખે, નિઃશબ્દતા હતી એને પૂરું કરી નાખે, એમ આ નવા જન્મેલા બાળક હતું એનું રુદન થવા લાગ્યું. એ બાળક રડવા લાગ્યો. બાળકનો જન્મ થયો. ઘડિયાળના 2 કાંટા ભેગા થતાં સાથે જ કિનખાબનો પડદો, લાલ પડદો
સરળ કરતો સરી ગયો અને ઘડિયાળના બે કાંટા જેવા ભેગા થયા. એની સાથે જ જે કિનખાબનો જે મખમલનો લાલ પડદો મંદિરની આડો રાખવામાં આવ્યો હતો એ પડદો સર કરતો સરી ગયો. આકાશમાંથી તેજનો પુંજ અવતરતો હોય તેમ ઝબકારો થયો અને આકાશમાંથી કોઈ તેજનો પુંજ નીચે અવતરતો હોય એવો એક નાનકડો ઝબકારો થયો. એવો લાઇટનો પ્રકાશ પાડવામાં આવ્યો અને દેવકીના ખોળામાં બાળકના રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યો. અને દેવકી એટલે કે કૃષ્ણની માતા હતી, એના ખોળામાં કોઈ બાળક હોય એવા બાળકના રૂપે એ તેજપુંજ ઝૂલવા લાગ્યો. એ બાળક ઝૂલવા લાગ્યો. કારાગૃહના અંધકારમાં તે તેજપુંજ અજવાળું પાથરતો હતો અને કારાગૃહનો જે અંધકાર હતો એમાં આ તેજપુંજ હતો. આ જે પ્રકાશ હતો, જે બાળક હતું એનું અંજવાળું પડી રહ્યું હતું. ઘડીક બારનો ઝબકારો અંદર ડોક્યું કરી જતો હતો અને ઘડીક બારનો ઝબકારો થતો હતો, વીજળીનો ઝબકારો એ અંદર ડોકું કરી જાય. કારાગૃહમાં થોડુંક અંજવાળું થાય ને પાછું અંધારું થઈ જાય. એકાએક કાંસા, ઝાલર, મંજીરા અને શંખનો તુમુર ધ્વનિ થયો અને એકાએક જેવો બાળકનો જન્મ થયો એવો જ ત્યાં કાસું હોય, ઝાલર, મંજીરા, નગારું એના બધાનો અવાજ થવા લાગ્યો. એ બધું આરતી થવા લાગી ભગવાનની. બહાર બેઠેલા રામદીન શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું છતાં બિભાસના સૂર છેડ્યા. અને બહાર બેઠેલો રામદીન શરણાઈવાળો હતો. એ શરણાઈવાળાએ પ્રભાત નહોતું થયું એટલે સવાર નહોતું થયું છતાં પણ બિભાસ એટલે સવારના સૂર છેડ્યા, એને પ્રભાતિયા ઉપાડ્યા. પ્રેક્ષકો ઊભા થયા અને જેવો કૃષ્ણનો જન્મ થયો એવા જ આ પ્રેક્ષકો એટલે જોનારા વ્યક્તિઓ ઊભા થઈ ગયા. કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમનું એક પર્વ પૂરું થયું અને કૃષ્ણનો જન્મ થાય એનો એક પર્વ, એનો એક ભાગ અત્યારે પૂરો થાય છે અને કૃષ્ણનો જન્મ ચાલુ થઈ જાય છે, કૃષ્ણનો જન્મ થઈ જાય છે. હવે ઝૂંપડામાં શું બને છે? ત્યાં પણ બાળકનો જન્મ થઈ જાય છે અને ત્યાં શું બને છે? ઝૂંપડાની દુનિયા સળવળી ઉઠી હતી. ઝૂંપડાની દુનિયા હતી એ સળવળવા લાગે છે, એ હલવા લાગે છે. જન્મ થઈ ચૂક્યો હતો. જુદા જુદા અવાજો સંભળાતા હતા. જન્મ થઈ જાય છે અને જુદા જુદા અવાજો સંભળાવવા લાગે છે. દેવજી, હું કહું છું એમ કર, એમાં કાનજીનું કામ નહીં. એટલે દેવજી બોલ્યો કે જેમ હું કહું છું ને તું એમ કર, એમાં કાનજીનું કામ નથી. આ કાનજી કામ નહીં કરી શકે. હું કહું એમ તું કર. પણ એ વેલજી ડોસાની આ ઘડીએ કોણ ભાડ કાઢે? એટલે બીજો વ્યક્તિ બોલ્યો પણ એ વેલજી ડોસો છે એની ભાડ આ ઘડીએ એટલે એટલા વરસાદમાં, આ વીજળીના કડાકા ભડાકામાં કોણ એની ભાડ લેશે? કોણ એને ગોતવા જાય? લો, તારે અમને કહો છો તે તમે જ જાઓ ને મારા ભાઈ. એ કે અમને કહો એના કરતાં તમે જ જાઓ ને. તમે એ વેલજી ડોસાને ઓળખો છો? બીજો જરાક ધીમે અવાજ સાંભળ્યો અને બીજાએ જરાક ધીમો અવાજ સંભળાયો. એલા એ ગમાર, જરા ધીમે બોલતો જા. બીજાએ તરત કીધું કે એલા એ ગમાર, તું ધીમે બોલ. માણકી સાંભળે ને તો બિચારી દુઃખી થાય. એ કે માણકી સાંભળી લેશે ને તો બિચારી દુઃખી થઈ જાય છે, તું ધીમે બોલ. જેને ઉદ્દેશીને આ કહેવામાં આવ્યું હતું તે કટાક્ષમાં બોલ્યો. જે વ્યક્તિને આ કહ્યું હતું એ વ્યક્તિએ કટાક્ષમાં તરત બોલ્યો, દુઃખી તો થઈ જ છે ને. એ કે દુઃખી તો એ થઈ જ છે, નહીં તો મેઘલી રાતે ભીંજાતી આપણા ભેગી હોત કાંઈ. નહીંતર આવી કે મેઘલી રાત છે, એટલો બધો વરસાદ વરસે છે અને એટલા બધા વરસાદ વરસતા વરસાદમાં એ કે કાંઈ આ માણકી આપણી સાથે હોત. અત્યારે આપણી સાથે છે એનો મતલબ એવો કે એ દુઃખી છે. હોનાના હિંડોળે ઝૂલતી ન હોત. એ કે એ તો સોનાના હિંડોળે ઝૂલતી હોત. એના જવાબમાં કોઈ બોલ્યો અને આના જવાબમાં કોઈ બોલવા લાગે છે, ન ભૈલા. એ જવાબમાં કોઈક બોલ્યું, અરે ભૈલા જાજી લપ મેલો ને તમે. કે જાજી લપ મૂકો, અત્યારે બાંધવાનો વખત નથી. હાલો મારી હાલે. એ કે મારી સાથે ચાલો. પ્રતાપગંજમાં જતાં પેલું નાળું નથી ભાડ્યું? લ્યા પ્રતાપગંજમાં એ કે આપણે જઈએ અને પ્રતાપગંજની અંદર પેલું નાલું નથી જોયું? એટલે નાલું એટલે જે આપણે કેનાલ કહીએ છીએ એ કેનાલ નથી જોઈ? ત્યાં ઓલિયા છાપરા દીઠા કને ત્યાં જવાનું છે. ત્યાં એ કે નીચે છાપરા છે અને આપણે એ છાપરા પાસે જવાનું છે. એના જવાબમાં કોઈ બોલ્યું, ન ભાઈ એ આપણું કામ નહીં. ના ભાઈ કે આ આપણું કામ નથી, અત્યારે પ્રતાપગંજ ન જવાય.
આ પાણી પડે છે એ તો જુઓ તમે, કે પાણી ઉપરથી વરસાદ કેટલો પડે છે એને તો જરાક જુઓ. ઘૂંટણસમાં પાણી ન હોય તો મને કહેજો, કે ત્યાં નાલાની અંદર તો ઘૂંટણસમાં પાણી હશે, અને એટલું પાણી ન હોય ને તો મને કહેજો. ત્યાંથી નીકળશું અને પાણી ઘણું બધું હશે તો આપણે તણાઈ પણ જઈએ, આપણે ડૂબી પણ જઈએ. બીજો વધારે આકડો થઈ અને બોલ્યો, અને બીજો વધારે આકડો થાય છે, ગરમ થઈ જાય છે અને બોલે છે, લ્યા મેલને એને પડતો, એને તું કે પડતો મૂક, એને નથી આવવું. હાલ કાનજી લઈ લે છોરાને, લે હું મોર થામ છું. હાલ કાનજી કે તું છોકરાને લઈ લે, ચાલ લઈ કે હું તારી આગળ થામ છું. બાળકના રુદનનો અવાજ બહાર આવ્યો અને બાળકના રડવાનો અવાજ બહાર આવે છે. કાદવ ખૂંદતા 4 પગલાંનો ડબડબ અવાજ એ રુદનમાં ભળી ગયો, અને બાળક રડતું હતું, અને કાદવ ખૂંદતા કાદવનો ડબડબ અવાજ છે એ આ રુદનમાં ભળી જાય છે બાળકની સાથે. વરસાદ વરસતો રહ્યો, પવન વીંજતો રહ્યો. વરસાદ વધારે ને વધારે વરસતો હતો, અને પવન હતો એ વીંજતો હતો. પવન હતો એ ફૂલ હતો, વધારે આવતો હતો. ઘડિયાળના કાંટા છૂટા પડ્યા, અને આ સાથે જ ઘડિયાળના કાંટા 12 વાગી અને છૂટા પડે છે, એટલે કે 12 ને 5 મિનિટની આસપાસ થઈ જાય છે. છૂટા પડીને આગળ વધવા લાગ્યા, અને હવે છૂટા પડી અને આગળ વધે છે. હવે જો અહીંયા બાળકનો જન્મ થયો ત્યારે કાંટા ભેગા થયા, અને હવે બાળક અને માતા અલગ પડે છે, એટલે કાંટા આગળ વધે છે. ઘડિયાળ તરફ કોઈની નજર નહોતી. હવે મંદિરની વાત આવે છે કે મંદિરની અંદર ઘડિયાળ તરફ કોઈની નજર નહોતી, કે ઘડિયાળમાં શું થાય છે અને કેટલા વાગે છે એના માટે હવે કોઈની નજર નથી. અત્યાર સુધી નજર હતી તો કેના માટે હતી? તો કે કૃષ્ણ જન્મ જોવા માટેની. પણ હવે એની ઘડિયાળ સામે નજર નથી. હવે તો બધા શું જોઈ રહ્યા હતા? કૃષ્ણ જન્મ. અસિતની માયાવી સૃષ્ટિને બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા હતા, અને અસિતની જે આ માયાવી સૃષ્ટિ હતી, કૃષ્ણ જન્મોત્સવ હતો, એને સ્તબ્ધ બનીને એકદમ ચોકી, એકદમ એક જ નજર કરી અને બધા જોઈ રહ્યા હતા. સામે મુખિયાજીએ રચેલો અન્નકૂટ હતો, અને સામે મુખિયાજીએ એક અન્નકૂટ રચેલો હતો, એ પણ હતો. એમાં પણ રંગોની યોજના ભારે ચાતુર્યપૂર્વક કરી હતી, અને એ અન્નકૂટ ઉપર પણ રંગની યોજના એકદમ ચતુરતાથી કરવામાં આવેલી હતી. હવે વસુદેવ કૃષ્ણને લઈ અને ગોકુળ જવાની તૈયારીમાં હતા. વસુદેવ હવે કૃષ્ણને લઈ અને ગોકુળ જવા માટેની તૈયારી કરતા હતા. દેવકી કેમે કરીને માનતી નહોતી. દેવકી કેમે કરીને માનતી નહોતી. દેવકી એ મૂકવા જવાની તૈયારી દર્શાવતી નહોતી. હાથ હલાવીને કરગરતી હતી. એ હાથ હલાવતી હતી વસુદેવને કે તમે રહેવા દો, મને મારા દીકરાથી અલગ ન કરો. પાશ્ચાત ભૂમાં શરણાઈનો સૂર ઘૂમી રહ્યો હતો, અને પાશ્ચાત ભૂ એટલે પડદાની પાછળ એક શરણાઈનો સૂર ઘૂમી રહ્યો હતો. અસિતની તરકીબથી હવે ગાઢ વર્ષાનું દ્રશ્ય આબેહૂબ રજૂ થયું, અને અસિતે એવી તરકીબ કરી હતી કે હવે ગાઢ વર્ષા, એકદમ વરસાદ આબેહૂબ રીતે પડવા લાગ્યો હતો. આખરે વસુદેવે કૃષ્ણને હાથમાં લીધા, અને આખરે એવો સમય થઈ ગયો કે વસુદેવે કૃષ્ણને હાથમાં લઈ લીધા, એને ઉપાડી લીધા, છાબમાં જાળવી અને મૂક્યા, અને છાબમાં એકદમ ધીમેકથી મૂકી દીધા કૃષ્ણને. અંગૂઠો ધાવતા વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા ઉપર ભુવન મોહન હાસ્ય હતું. અંગૂઠાને ધાવતા એટલે અંગૂઠો મોઢામાં લઈ અને અંગૂઠાને ચૂસતા. વટપત્રમાં એટલે વદલાના પાંદડામાં સૂતેલા. જ્યાં સુંડલો હતો એની અંદર વદલાનું પાંદડું રાખ્યું હતું, ને પાંદડામાં સૂતેલા ભગવાનના મોઢા ઉપર ભુવન મોહન હાસ્ય હતું. એકદમ હાસ્ય, આખા જગતનું હાસ્ય એના મુખ ઉપર હોય એવું દર્શાવાઈ રહ્યું હતું. વસુદેવ આગળ ચાલ્યા, અને વસુદેવ ત્યાંથી આગળ વધે છે. કાનજીને દેવજી આગળ ચાલ્યા. કાનજી અને દેવજી પણ ત્યાંથી આગળ વધે છે. ઘૂંટણ સમા પાણીને દોડતા આગળ ચાલ્યા, અને ઘૂંટણ જેટલું પાણી આવ્યું એના આડું એને પણ દોડી નાખ્યું. એમાંથી પણ પગ મૂકી અને આગળ વધ્યા. બાળકના રુદનનો ભાર ઉચકી અને આગળ ચાલ્યા. બાળક રડતો હતો, એનો ભાર ઉચકી અને એ આગળ ચાલે છે. પેલું બાળક જો હસતું હતું, અને આ બાળક રડે છે. માણેકના કરુણ ચિત્કાર એમનો પીછો પકડ્યો તો એ આગળ ચાલ્યા, અને માણેકનો જે કરુણ ચિત્કાર હતો એણે પીછો પકડ્યો. એ પાછળ રાડું નાખતી હતી, છતાં પણ આ વ્યક્તિઓ ઊભા રહ્યા નહીં, અને એ તો આગળ ને આગળ ચાલ્યા. ઘૂંટણ સમા પાણીને ખૂંદતા કાનજીને દેવજી આગળ ચાલ્યા. માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી, અને માણેકની ચીસ હતી એ પણ એમની પાછળ પાછળ દોડે છે અને આગળ ચાલે છે.
ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડ્યા અને આગળ ચાલ્યા. વસુદેવ વરસતા વરસાદમાં જમનાને કાંઠે આવ્યા. નદી તો બંને કાંઠે છલકાઈ. વસુદેવ આ વરસતા વરસાદની અંદર જમનાજીને કાંઠે આવ્યા, પરંતુ ત્યાં નદી તો બંને કાંઠે છલકાતી હતી. નદીનું પાણી તો બંને કાંઠે નીકળી રહ્યું હતું. અસિતે ભારે કરામત કરી હતી, અને અસિતે આ તો ભારે કરામત કરી હતી. દીવા બધા બુઝાઈ ગયા હતા, અને દીવા હતા એ ત્યાં બળતા હતા એ બધા બુઝાઈ જાય છે. તેજપુંજ જેવા કૃષ્ણ ભગવાનને વચ્ચે વચ્ચે ઝબકી જતી વીજળી સિવાય બીજું કશું હવે દેખાતું નહોતું. તેજપુંજ જેવો જે આ કૃષ્ણ ભગવાન હતો એનો પ્રકાશ ફેલાતો હતો, અને ક્યારેક ક્યારેક બહાર વરસાદ વરસતો હતો એને વીજળી થતી હતી. એ વીજળી ક્યારેક અંદર ડોકિયું કરી જતી હતી. એ સિવાય કોઈ પણ પ્રકારનો પ્રકાશ દેખાતો નહોતો, ફક્ત અંધારું જ હતું. ઘડીભર તો આ કરામત છે તે બધા ભૂલી ગયા હતા. ઘડીભર તો એવું લાગ્યું કે આ કરામત છે, આ બધા ભૂલી જાય છે. જયવતી શેઠાણી તો હાથ જોડી અને ભક્તિભાવથી ઊભા રહી ગયા. અને જયવતી શેઠાણી હતી એ તો હાથ જોડી અને ભક્તિભાવથી આ બધી કરામતની સામે ઊભા રહી જાય છે કે ખરેખર મને કૃષ્ણ જન્મ દેખાય છે. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો, ત્યાં એકદમ પાણીને દોડતો સરળ કરતો અવાજ આવ્યો. વસુદેવે જમનાના પાણીમાં પ્રવેશ કર્યો ન કર્યો, હજી તો જમનાના પાણીની અંદર પ્રવેશ કરે ન કરે, ત્યાં જ પાણીને દોડતો એટલે પાણીને ચીરતો સરળ કરતો એક અવાજ આવ્યો. બધા ઘડીભર ચમકી ગયા, અને આ સરળ જેવો અવાજ આવ્યો ત્યાં જ બધા ચમકી જાય છે કે આ શું? કૃષ્ણ ભગવાનને માથે નાક છાયા કરી, અને કૃષ્ણ ભગવાનની માથે સરળ કરતો કેનો અવાજ હતો તો કે શેષનાગનો. એણે કૃષ્ણ ભગવાનની માથે છાયા કરી દીધી. ભક્તોએ હાથ જોડ્યા, બીજા કુતૂહલથી વિસ્ફરિત નેત્ર જોઈ રહ્યા હતા. બધાએ હાથ જોડ્યા, અને બીજા અમુક વ્યક્તિઓ હતા જે ભક્તો નહોતા એવા વ્યક્તિએ કુતૂહલ વિસ્ફરતાથી આ નેત્રે જોઈ રહ્યા. ને વસુદેવ આગળ વધતા રહ્યા, અને વસુદેવ તો આગળ ને આગળ વધે છે, પાછું વળી અને જુએ નહીં. વેલજી ડોહો કોણ છે ત્યાં પૂગી ગયા. કોણ તો કે કાનજી અને બીજો વ્યક્તિ. એટલે વેલજી ડોસાએ પૂછ્યું, ડેલી ખખડાવી તો કોણ છો? વેલજી ડોહો છે કે અહીંથી રાડ નાખી વેલજી ડોસો છે, એટલે સામેથી જવાબ મળ્યો કોણ છે? ઘોઘરા અવાજે દમિયલ ડોસાએ ઉધરસનો ઠણકો ખાતા ખાતા જવાબ વાળ્યો, એ તો હું અને કાનજી. એટલે વેલજી ડોસાએ દમિયલ અવાજ હતો, દમવાળો, શ્વાસનો રોગી હતો એવા ઉધરસ ખાતા એક ઠણકો ખાધો અને જવાબ આપ્યો કે એ તો હું અને કાનજી આવ્યા. ઝટ આવો ભા, આ છોરો લાવ્યા છીએ, જરા એના ટાટિયા વાળી લો ને. એ કે ઝટ આવો ભાઈ, કે ભાઈ તમે જલ્દી આવો, અમે કે તાજો જન્મેલો એક છોકરાને લઈ આવ્યા છે, જરા એના ટાટિયા વાળી લો ને. ડોસો બોલ્યો, હાવ બેઠો રહીએ એમ કરવું છે કે પછી લાકડીને ટેકે હાલી અને ભીખ માગે એમ કરવું છે? એ કે તમારે કે હાવ બેઠો રહી જાય, ઊભો જ ન થાય એમ કરવું છે કે પછી લાકડીને ટેકે ભીખ માગે એમ કરવું છે? ત્યાં તો કાનજીએ જવાબ આવ્યો, હાવ પાંગડો ન કરતા દાદા, તમે કે હાવ પાંગડો ન કરી દેતા. અક્રમીએ મધરાતે અહીં જન્મ લીધો નીકર. અક્રમીએ કે મધરાતે અહીં જન્મ લીધો, અડધી રાત્રે જન્મ લીધો, નહીતર તો હું કે એનો અવાજ ગળગળો થઈ ગયો અને એનો અવાજ બંધ થઈ જાય છે. દેવજીએ કહ્યું, હાલ હવે ગાંડા કાઢીમાં. હાલી કે તું ગાંડા કાઢમાં, તું ગાંડો ન થા. છોરો આવ્યો છે તો રોટલાની જોગવાઈ કરવી ને નહીં કે નહીં? કે છોકરો આવ્યો તો હવે તો એના માટે આપણે રોટલાની જોગવાઈ કરવી જ પડશે ને. ગમે એ રૂપિયા કમાય એવું કરવું પડશે. તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો નહીં? તું તો એ કે એવું કરવાનો હતો કે તારે ઘરે દીકરો આવે તો તું એને ભણાવી ગણાવી અને લાટ સાહેબ મોટો સાહેબ બનાવીશ, એવું કરવાનો હતો નહીં? દેવા છોરો તો છે હાવ કિશન ભગવાન જેવો. એ કે દેવા એટલે દેવજી. કોણ ગયું હતું તો કે દેવજી અને કાનજી. એટલે દેવો એટલે દેવાય કે છોરો તો હાવ કિશન ભગવાન જેવો છે. આખરે છોરો તો માણકીનો ને. એ કે આખરે છોરો કેનો છે તો કે માણકીનો છે ને. એ કે એ ભગવાન જેવો જ હોય. એમ કહેતાકને વર્ષોના અનુભવી હાથોએ પળવારમાં બાળકના ઘૂંટણિયાને મળી અને ટાચકા ફોડી નાખ્યા. એમ કહેતા આવી વાત કરતા વર્ષોનો અનુભવી હાથ હતો
એને પળવારમાં જ બાળકના ઘૂંટણ પકડ્યા અને એને મળી અને ટચાકા ફોડી નાખ્યા. બાળકની ચીસ હવાને વીંજી ગઈ અને બાળકને રડવાનો અવાજ એવો આવ્યો કે હવા હતી એને વીંજી ગઈ. આખા બાળકનો જ રડવાનો અવાજ સંભળાય છે. દેવજી બોલ્યો, કાલે સવારે રૂપિયો દઈ જાશું. કાલે સવારે કે અમે આવશું અને તમને રૂપિયો આપી જાશું. લે હાલ લ્યા કાનજી, હવે તારો છોરો ભૂખે નહીં મરે. હાલ કાનજી હાલ, કે હવે પાછો લઈ લે. હવે તારો દીકરો ભૂખે નહીં મરે. પાણીમાં પડતા પગલાંનો ડબડબ અવાજ સંભળાયો અને પાણીમાં પડતા ફરી પાછા પગલાં હતા એનો ડબડબ અવાજ સંભળાય છે. એ પગલાંને બાળકના રુદનનો ભાર જાણે ઘૂમરીઓ ખાય અને વળગતો હતો. અને આ પગલાંને બાળકના રુદનનો અવાજ હતો એ ઘૂમરીઓ ખાઈ અને બાળક પણ એટલું રડતું હતું કારણ કે એના પગ ભાંગી ગયા હતા. તો એ વળતો હતો અને એ અવાજ સંભળાતો હતો, ભીસતો હતો ને એ પગલાં ડબડબ અવાજ કરતાં આગળ વધે છે. ભગવાન ગોકુળ પહોંચ્યા. ગોકુળમાં ઉત્સવ મચ્યો. યશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યો. નજર ના લાગે માટે ગાલે મેષનું ટપકું કર્યું. ગોકુળ આખું ટોળે વળ્યું. ગોપ બાળના આનંદ રવથી વનરાજી ગાજી ઉઠી. પંચાજીરી વેચાઈ. શરણાઈએ લલિત રાગ છેડ્યો. અસિત ખેલ પૂરો કરી અને બહાર આવ્યો. બધા એને વિટરાઈ વળી અને શાબાશી આપવા લાગ્યા. આ બધું બને છે અને પછી અસિતની આ ખેલ પૂરો થાય છે એટલે એ બહાર આવે છે અને બધા એને શાબાશી આપે છે. બ્રિજની મંડળી ફરી જામી. વિશાખા અને ધનંજય ફરીથી અધૂરી પ્રણય ગોષ્ઠીને પૂરી કરવા ઉપલા માળે બધાની નજર સટકાવી અને ચડી ગયા. અને વૃંદાવન દાસની મંડળીનું ભાગવત પરાયણ આગળ ચાલ્યું અને જયાવંતી શેઠાણીએ હાલરનું પણ ઉપાડ્યું કે જાગો નંદલાલ ભોર ભીયો. જાગો એ કે જાગી જાઓ નંદના લાલ. ભોર એટલે સવાર. સવાર થઈ ગયું, તમે જાગો. માણેકની ચીસે પાછો ફરેલો કાનજી અને દેવજીને વધાવ્યો. માણેકની ચીસો હજી પણ પડતી હતી. એ ચીસે પાછા ફરેલા કાનજી અને દેવજીને વધાવ્યા. મને એનું એકવાર મોઢું તો દેખાવા દેવું તું. લાવો મારે ખોળે, લાવો મારા કુંવરને. મને કે એકવાર તો મારા કુંવરનું મોઢું દેખાવું જોઈએ ને. મને મારા કુંવરને આપો, મારો કુંવર આપો મારા ખોળામાં. હવે જો માળકી એમ માનતી હતી કે બાળકને મારી નાખ્યું. દેવજીએ કહ્યું, ગાંડીથામાં માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. કે ગાંડીથામાં કે તારા નંદકુંવરને કોઈ ચોરીને લઈ ગયું નથી. લે આ તારો છોરો, આ તારા છોરાને લઈ લે. કાનજીની સામે ચિત્ર ખડું થયું અને કાનજીની સામે ચિત્ર ખડું થાય છે. ક્યું તો કે હવે ભવિષ્યમાં શું થશે. ધકતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડીમાં પાંગડા કિશનને શહેરના રસ્તા વચ્ચે થઈ અને ખેંચી રહ્યો છે. ધકતી બપોરે, એકદમ ધકતી બપોર હતી. એ ધકતી બપોરે માણેકની સાથે એ પતરાની નાનકડી ગાડી હતી. એ ગાડીમાં પાંગડો કિશન હતો, લંગડો કિશન હતો. એને શહેરના રસ્તા તરફ ખેંચીને લઈ જતો હતો. પોતે આંધળો છે, પોતાને આંખ નથી. દીકરો પાંગડો છે અને દીકરાને પગ નથી. દુનિયા દેખતી છે, દુનિયા આ બધું જુએ છે. ભગવાન કૃપાળુ છે, ભગવાન દયાળુ હતા. મોંમાં ધાન છે, મોઢાની અંદર ગમે ત્યાંથી ધાન આપશે, એને ખાવાનું આપશે. દુનિયા પર વૈકુંઠ છે અને સારી રીતે રહ્યો હોય ને તો આ દુનિયા ઉપર જ વૈકુંઠ છે, એટલે કે સ્વર્ગ છે. ભગવાન ગોકુળથી પધારીને મથુરાના રાજા થયા. ભગવાન ગોકુળથી પધારી ગયા, ગોકુળમાં હતા. ગોકુળમાં મોટા થઈ અને મથુરાના રાજા બને છે. બધા સુખી છે અને ત્યાં બધા સુખી થાય છે. માના ખોળામાં બેસીને માતાની આશ્રુધારામાં નાહતો કિશન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠતા ભાવિના દર્શને જોતો હોય એમ એકાએક હસી પડ્યો. માતાના ખોળામાં બેસી અને માતાની આશ્રુધારાથી, માતાની આંખમાંથી આંસુ સરતા હતા. એ આંસુમાં નાહતો જે કિશન હતો એ જાણે છે શું તો કે પિતા સામે જુએ છે અને પિતાની આંખ સમક્ષ જે ભવિષ્ય તરવરી રહ્યું હતું એને પોતે પણ જોતો હોય, એ ભાવિના દર્શન જોતો હોય એમ એકાએક આ બાળક છે એ કિશન સામે જોઈ અને હસી પડે છે. પણ મેઘલી રાતના એ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં. પણ મેઘલી રાતનું અંધારું હતું, અંધારું ખૂબ જ હતું અને આ અંધારામાં માણેકને એના બાળકનું હાસ્ય દેખાયું નહીં. અહીં આપણને જે આ પાઠ 14મો આપવામાં આવેલો છે એ
પૂર્ણ થાય છે, જન્મોત્સવ પાઠ પૂર્ણ થાય છે અને એની અંદર જે એક સાથે બે પરિસ્થિતિ દર્શાવવામાં આવેલી છે કે ગરીબ કુટુંબની અંદર જન્મેલું બાળક હોય એની હાલત કેવી હોય અને અમીર કુટુંબની અંદર જન્મેલું બાળક છે એની હાલત કેવી હોય એ દર્શાવ્યું. એટલે વાસ્તવિક જે પરિસ્થિતિ છે એ અત્યંત કરુણ છે એ બાબત અહીં દર્શાવવામાં આવેલી. કારણ કે એક જ સમયે જન્મેલા બે બાળકો છે એને એક ભગવાન જે કૃષ્ણ હતા એ રાજા બને છે અને બીજો ભિખારી બની જાય છે એવી બાબત એક સાથે અહીં દર્શાવી અને ખૂબ જ સારી રીતે આ પાઠમાં આલેખન કર્યું.